નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્યના કયા કયા વિસ્તારમાં આજે કરા સાથે વરસાદનું તાંડવ જોવા મળશે। વિસ્તાર વાઇઝ સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ગઈકાલની આગાહી મુજબ જ સૌરાષ્ટ્રના જે પશ્ચિમી ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળી હતી અને કરા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો તે મુજબ રાત્રે કચ્છ અને તેને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોમાં મિની વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જોરદાર પવન ફૂંકાયો હતો, જેના કારણે ધૂળની જોરદાર ડમરીઓ ઉડી હતી। ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના વાદળો છે તે હજી પણ આગળ વધી રહ્યા છે અને એની મુખ્ય અસર આપણે ગઈકાલના વિડીયોમાં કહ્યું તેમ આજના દિવસ દરમિયાન થવાની છે। આજે વરસાદના વિસ્તારો વધુ હશે અને કરા સાથે માવઠાનું તાંડવ પણ વધુ જોવા મળશે। કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં આજે અસર જોવા મળશે। વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા મધ્યમ ઝાપટાથી કરા સાથે અમુક વિસ્તારમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળી શકે છે કચ્છના ભાગોમાં। તો જે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે બનાસકાંઠા, પાટણ જિલ્લામાં વધુ અસર રહેવાની શક્યતાઓ છે। કરા સાથે વરસાદ આ ભાગોના અનેક વિસ્તારોમાં જોવા મળે તો મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ડીસા સહિતના ભાગો છે તેમાં પણ આજે અસર જોવા મળશે। વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા મધ્યમ ઝાપટા અને અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ, તો કોઈ વિસ્તારમાં કરા પણ ત્યાં પણ જોવા મળી શકે છે। એટલે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ આજે અસર જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના ભાગોમાં વધુ અસર રહે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે। આ ભાગોમાં કરા સાથે વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે। આજે પણ જામનગર જિલ્લાના ભાગોમાં વધુ સંભાવનાઓ દેખાઈ રહી છે। મોરબી આજુબાજુ પણ સંભાવનાઓ જોરદાર દેખાઈ રહી છે અને કરા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો અન્ય ભાગોમાં રાજકોટ, અમરેલી જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક સામાન્ય અસર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે અન્ય સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આજે એ ભાગોમાં પણ ક્યાંક હળવા મધ્યમ ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે। જોકે એ વિસ્તારમાં અન્ય સૌરાષ્ટ્રના ભાગો છે તેના કરતાં જોખમ ઓછું રહેશે, પરંતુ ત્યાં પણ સાવ જોખમ નહીં રહે એવું નથી। આજે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં જોખમ રહેશે, પરંતુ એ ભાગોમાં જે કરા સાથે વરસાદનું તાંડવ જોવા મળે તેના કરતાં એ ભાગો આજે બીજા જિલ્લાઓ છે તેમાં ઓછું રહેશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ આજે વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે અને ક્યાંક હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ મધ્ય પૂર્વ ગુજરાતના અમુક છૂટાછવાયા ભાગો છે તેમાં જોવા મળશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, વડોદરા, ખેડા, નડિયાદ આજુબાજુના ભાગો છે તેમાં થોડું જોખમ રહે છૂટાછવાયા ભાગોમાં। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી ઓછું જોખમ દેખાયેલું છે, પરંતુ ત્યાં પણ વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળશે અને મહારાષ્ટ્રના બોર્ડર કાંઠાના જે ભાગો છે તે વિસ્તારમાં ક્યાંક વરસાદની ગતિવિધિ કરા સાથે જોવા મળી શકે છે। બાકી મોટાભાગના વિસ્તારમાં ખાસ મોટું જોખમ નથી, પરંતુ સીમિત વિસ્તારો છે તેમાં હળવા મધ્યમ ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। એટલે આજનો દિવસ ખાસ મહત્વપૂર્ણ છે। ખેડૂત મિત્રો, ખાસ સાવચેતી રાખજો, કોઈ પણ પ્રકારની ગફલાઈ ન કરતા, કારણ કે આજે કરા સાથે વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળવાની શક્યતાઓ છે। તો તમારો પાક ખેતરમાં પડ્યો હોય અથવા તો ખેતરમાં કંઈ એવી વસ્તુ પડી હોય જે નુકસાનકારક સાબિત થઈ શકે એવી હોય તો યોગ્ય જગ્યાએ પહોંચી કરવી અથવા તો યોગ્ય વ્યવસ્થાના ભાગરૂપે તકેદારી રાખવી। ધન્યવાદ।